ભાવનગર જિલ્લામાં આવેલ છાપરિયાળી પાંજરાપોળમાં પશુઓની અનોખી રીતે સેવા કરવામાં આવે છે. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં અનેક એવી સંસ્થાઓ રહેલી છે જે વૃદ્ધ, બીમાર, નિરાધાર, રસ્તે રઝળતા અબોલ પશુઓની અલગ અલગ રીતે સેવા કરવામાં આવતી હોય છે. ભાવનગર જિલ્લામાં પણ આવી જ એક સંસ્થા આવેલી છે. જેસર તાલુકાના છાપરિયાળી ગામે 170 વર્ષ જૂની શેઠ આણંદજી કલ્યાણજી પાંજરાપોળ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા બીમાર પશુઓની અનોખી રીતે સેવા કરવામાં આવે છે. મારું નામ ધીરુભાઈ જીવાભાઈ મહેતા છે. હું અત્યારે છાપરિયાળી ગામે શેઠ આણંદજી કલ્યાણજી છાપરિયાળી પાંજરાપોળમાં મેનેજર તરીકે સેવા આપું છું. હું અત્રે છાપરિયાળી પાંજરામાં છેલ્લા 11 વર્ષથી ફરજ બજાવું છું. સંસ્થાની શરૂઆત શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અમદાવાદ દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને છેલ્લા 170 વર્ષથી છાપરિયાળીમાં સંસ્થા દ્વારા પાંજરાપોળ ચલાવવામાં આવે છે. આ પાંજરાપોળની અંદર ખોડા, બીમાર, અશક્ત અને વૃદ્ધ પશુઓની સેવા કરવામાં આવે છે. ઈસવીસન 1908ની અંદર ભાવનગર મહારાજા સાહેબ શ્રી અખેરાસિંહજી દ્વારા સંસ્થાને 3300 એકર જેટલી જમીન ભેટમાં આપેલી હતી, ફક્ત ને ફક્ત ખોડા ઢોરોની સેવા કરવા માટે. અત્યારે સંસ્થામાં 3200 જેટલા પશુઓ છે, જેમાં 960 જેટલી ગાયો છે, 300 જેટલા બળદ છે, 1300 જેટલા વાછડા વાછડી, ઘેટા બકરાઓ અને પાડા પાડી દરેક પ્રકારના પશુઓની આટલે સેવા કરવામાં આવે છે. અત્રે આજુબાજુના ગામડાઓ, બોટાદ જિલ્લો, અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લા સુધીથી પશુઓ મૂકવા ખેડૂતો આવતા હોય છે. અમે અહીંયા પ્રારંભિક ધોરણે મોટા પશુઓની 1500 રૂપિયા અને નાના પશુ મતલબ કે વાછડા વાછડી એની 1000 રૂપિયા ફી, એન્ટ્રી ફી તરીકે એક વખત સ્વીકાર લેતા હોઈએ છીએ. પરંતુ એમાં ફરજિયાત નથી હોતું, ઓછી વધતી ફી હોય છે તે સ્વીકારીએ છીએ અને સંસ્થા સંપૂર્ણપણે દાન પર ચાલે છે. સવારમાં દરેક પશુઓમાં જે બીમાર પશુ એને અલગ કરી અને બીમાર વોર્ડની અંદર શિફ્ટ કરી દેવામાં આવે છે. બહાર પશુ સફાઈ કરી અને પશુને ઘાસચારો આપવામાં આવે છે. ત્યારબાદ બપોર પછી 2 વાગ્યાથી પાછું ઘાસચારો સ્ટાર્ટ થાય છે અને 4 વાગ્યા સુધીમાં દરેક પશુઓને ઘાસચારો આપી દેવામાં આવે છે. બીમાર પશુઓનો અલગ વોર્ડ છે જ્યાં આપણા 3 ડૉક્ટરોની ટીમ છે અને સાથે સહાયકો છે. હું તેમને એટલું જ કહેવા માંગીશ કે આપણે જે છે જીવો પ્રત્યે અનુકંપા રાખીએ, દયા રાખીએ અને પશુઓને રસ્તે રઝળતા ના મૂકીએ. હાલ આ સંસ્થામાં 3200 જેટલા પશુઓની સેવા કરવામાં આવી રહી છે, જેમાં 960 જેટલી ગાયો, 300 જેટલા બળદ, 1300 જેટલા વાછરડા વાછરડી, ઘેટા બકરા, પાડા પાડી સહિતની પશુઓની અહીંયા સેવા કરવામાં આવે છે. આ સિવાય અહીંયા રહેલા બીમાર પશુઓની સારવાર માટે અલગથી ડૉક્ટરની ટીમ પણ રાખવામાં આવી છે. ગોસ્વામી કિશનગીરી વિષ્ણુગીરી જેસર. હું આ પશુધન નિરીક્ષક તરીકેની જવાબદારી નિભાવું છું. હું 2013માંથી મારું જોઈનિંગ છે પાંજરાપોળની અંદર. આમ તો જનરલ તમામ પ્રકારના કેસ અમારે જોવા મળે છે, પણ ખાસ કરીને સિંગ કમોડી, મસ્ટાઇટિસ, બરાબર, એ પ્રકારના જે મેન રોગો છે એ પણ બહુ સંખ્યામાં જોવા મળતા હોય છે. ખાસ કરીને તો અમારે ઝાઝા તો અહીંયા બીમાર પશુઓ જ વધારે આવતા હોય છે અને એને અમે અમારી ટીમ થકી સંપૂર્ણ સારવાર કરી અને સારા કરીએ છીએ.